જ્યાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગ ઇવેન્ટની અસર જોવા મળી છે। જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો। 5 માર્ચ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ ખાસ સવલત આપી છે। પેસેન્જર બિલ્ડિંગનો વિસ્તાર 475 થી વધારીને 900 સ્ક્વેર મીટર કરવામાં આવ્યો। એરપોર્ટ પર 125 જેટલો ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે। 70 જેટલા વધારાના સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે। એર ટ્રાફિક કંટ્રોલ માટે પણ ભારતીય વાયુસેનાએ ખાસ વ્યવસ્થા કરી છે। અઠવાડિયા દરમિયાન 4 કાર્ગો ફ્લાઇટનું પણ હેન્ડલિંગ આ એરપોર્ટ પર થઈ રહ્યું છે। તો આ સમગ્ર મામલે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત આપણી સાથે જોડાય છે। મોહિત, જણાવશો એકાએક મોટી ઇવેન્ટ જ્યાં જામનગરમાં અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની ચાલી રહી છે, પરંતુ તેનો સીધો ફાયદો જામનગર એરપોર્ટને થયો છે। તેને 4 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। સ્પષ્ટપણે જે જામનગરની રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છે તેની પ્રી વેડિંગ સેરેમની છે અને તેમાં દેશ વિદેશથી અનેક મહેમાનો છે તે જામનગર ખાતે આવી પહોંચ્યા છે અને તેને કારણે જ જે જામનગર એરપોર્ટ છે તેને વિસ્તારવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે 25 તારીખથી એટલે કે 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી એટલે કે 10 દિવસ સુધી 10 દિવસ માટે જામનગર એરપોર્ટ છે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે। આ માટેની તમામ જે વહીવટી પ્રક્રિયા હોય, કેન્દ્ર સરકારની મંજૂરી હોય તે પણ જે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા લેવામાં આવી છે। ગૃહ વિભાગ સહિત 3 અલગ અલગ જે વિભાગો છે તેની મંજૂરી છે તેની જરૂર પડે છે। આ ઉપરાંત કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગની ખાસ ટીમો છે તે પણ એરપોર્ટની અંદર તૈનાત છે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય જે પણ ફ્લાઇટ આવે તેના પર સીધી નજર રાખી શકાય અને તેને જે ભારતીય વહીવટી પ્રક્રિયા જે હોય તે પૂરી કરી શકાય। જે અત્યાર સુધીની જે ફ્લાઇટો આવી છે તેની વાત કરવામાં આવે તો ગુરુવારે કુલ 35 જેટલી ફ્લાઇટો આવી હતી, જેમાંથી 8 ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે હતી। જે શુક્રવારે 70 જેટલી ફ્લાઇટ છે તે જામનગર એરપોર્ટ ખાતે આવી હતી અને તેમાંથી કુલ 14 જેટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે હોવાનું સામે આવ્યું છે અને આજના દિવસે પણ 20 થી વધારે ફ્લાઇટ છે તે જામનગર એરપોર્ટ ખાતે આવવાની છે। એટલે જે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો છે, આ ઉપરાંત જે કાર્ગો એરપોર્ટ છે તેનો દરજ્જો છે તે જામનગર એરપોર્ટને 10 દિવસ સુધી આપવામાં આવ્યો છે। અનેક જે આંતરરાષ્ટ્રીય મહેમાનો છે તે અહીં જે પ્રી વેડિંગ સેરેમની છે તેમાં ભાગ લેવા માટે આવ્યા છે, ત્યારે તેને લઈને તમામ પ્રકારની સુવિધા છે તેમને કોઈ બીજા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ન જવું પડે અને જામનગર ખાતે જ આ પ્રકારની સુવિધાઓ છે તે ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। એર ટ્રાફિક કંટ્રોલ અને એર કનેક્ટિવિટી માટે વાયુસેનાની આ ખાસ ટીમ છે તે પણ તૈનાત રાખવામાં આવી છે ને એટલું જ નહીં, પરંતુ એરપોર્ટ ઓથોરિટીનો જો સ્ટાફ અને સિક્યુરિટી છે તેમાં પણ ચોક્કસપણે વધારો છે તે કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ મોટા પ્રમાણમાં જે મહેમાનો છે તે અહીં આવ્યા હતા અને આજથી જે મહેમાનો છે તે વિદેશથી આવ્યા છે તેનું હવે તેમના દેશ તરફ જવાનું ની પણ શરૂઆત થઈ ગઈ છે અને 5 તારીખ સુધી આ પ્રકારે આવાગમન છે તે ચાલુ રહેવાનું છે અને તેને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને 10 દિવસ માટે જામનગર એરપોર્ટ છે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।